બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। દહેગામ નરોડા રોડ પર કેનાલ બ્રિજ તૂટ્યો હતો। રાયપુર કેનાલ બ્રિજ પરની દિવાલ ધરાશાયી થઈ છે। માત્ર 111 દિવસમાં પુલની દિવાલ તૂટી પડી છે। બ્રિજના સમારકામમાં ભ્રષ્ટાચારની આશંકા સેવાઈ રહી છે। લાખો રૂપિયાના ખર્ચે પુલનું સમારકામ કરવામાં આવ્યું હતું। 1 વર્ષ સુધી ટ્રાફિક બંધ રહેતા લોકો પરેશાન થયા હતા। અધિકારીઓએ બ્રિજ મજબૂત હોવાના મોટા દાવા કર્યા હતા, ત્યારે બ્રિજની સાઈડની પેરાપેટનો મોટો હિસ્સો નીચે તૂટી પડ્યો હતો। બાબુઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયાનો લોકો આક્ષેપ લગાવી રહ્યા છે। સમારકામમાં વપરાયેલી સામગ્રીની ગુણવત્તા પર પણ સવાલો ઉઠ્યા છે। જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ હવે લોકો કરી રહ્યા છે। ત્યારે અહીંયા સવાલો થઈ રહ્યા છે કે શું રિપેરિંગના કામમાં હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવ્યું હતું? શું આ ભ્રષ્ટાચારમાં સરકારી બાબુઓની પણ મિલીભગત જોવા મળી રહી છે? શું આ દુર્ઘટના પાછળ જવાબદાર કોન્ટ્રાક્ટરની સામે પગલાં લેવામાં આવશે ખરા? પ્રજાના ટેક્સના પૈસાનો શું આ રીતે વેડફાટ થશે? વહીવટી તંત્ર આ ગંભીર બેદરકારી માટે કોને જવાબદાર ગણશે? શું રિપેરિંગના નામે સરકારી તિજોરી લૂંટવાનું આ કૌભાંડ છે? 2 વાર ટેસ્ટિંગના દાવા, પણ કઈ ફાઇલમાં અહીંયા એ દાવાઓ દબાઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે। કલ્પેશ શાહ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કલ્પેશ, અહીંયા જે રીતે રાયપુર કેનાલનો બ્રિજ ધરાશાયી, એની દિવાલ ધરાશાયી થઈ છે, 111 દિવસમાં જ આ પુલની દિવાલ તૂટી પડે છે। ક્યાં ભ્રષ્ટાચાર થયો છે? કોણ અહીંયા જવાબદાર ઠેરવી શકાય? દહેગામ રાયપુર કેનાલનો બ્રિજ 111 દિવસ પૂર્વે ચાલુ કરવામાં આવ્યો હતો, પરંતુ ત્યાં એટલી હલકી ગુણવત્તાનો 1.5 વર્ષ સુધી પબ્લિકને એટલી હેરાન કરી છે કે આમથી આમ 8 થી 10 કિલોમીટર ફરીને જવું પડતું। પબ્લિકને બહુ હાલાકી ભોગવવી પડી। પબ્લિકના આક્રોશના કારણે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓએ રોડને જેમ તેમ કરી ચાલુ કર્યો, પરંતુ એ દિવસે જ આપણે ત્યાં કીધું હતું કે આ બ્રિજ જે ચાલુ થયો છે તે હલકી ગુણવત્તાનો છે, અને ત્યાં એ દિવસે પણ આ કીધું હતું કે આ બીજી પેરાપીટ આ બીજા ટેન્ડરની રાહ જોઈ રહી છે। જી બિલકુલ કલ્પેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।